કેટલો ખપ હશે અને કેટલો આગ્રહ હશે. આપણે હમણાં દાદા ગુરુનો મહોત્સવ કર્યો તો, સ્મૃતિ મહોત્સવ, એક તે વાત કરી હતી. લાલજી સુતાર રોજ રાત્રિએ શેખપાટથી નીકળીને 3 ગાંવ ઉપર દૂર શિવના મંદિરે આવતા અને મૂળજી ભક્ત અર્થાત પછીથી સાધુ થયા હતા ગુણાતીતાનંદ સ્વામી, એ ભાદરા ગામથી નીકળતા અને શિવના મંદિરે ત્યાં વચ્ચે બેના ગામની વચ્ચે ત્યાં મંદિરે બેસતા અને મોડી રાત્રિ સુધી 2 જણા વાતો કરતા, સમાગમ કરતા અને વહેલી સવારે પાછા પોતપોતાને ગામ નીકળી જાય અને પોતપોતાના કામ કરવા માંડતા. બોલો, એટલે આ કથા વાર્તાથી થાય છે. એક મુમુક્ષુને ગોપાળાનંદ સ્વામીએ 6 મહિના સુધી વાતું કરી. 6 મહિના સુધી બહુ મુમુક્ષુ. એટલે ગોપાળાનંદ સ્વામી એને કથા વાર્તા કરે, સાંખ્યની વાતો કરીને બધું ખોટું કરાવ્યું. પણ એમાં એક દિવસ સભામાં આવીને માંડ્યો રોવા, આવડો મુમુક્ષુ. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું, કેમ રડે છે? તો સ્વામી, મારી બકરી કાલ મરી ગઈ. બકરી એવી છે, ગમે ત્યારે દોવો દૂધ આપે. હા, તાજું દૂધ. છોકરાઓ, આપણે એક બકરી આપી દીધી હોય કેમ લાગે? હે બોલો, તાજું દૂધ મળે હો. અને બકરીનું દૂધ બહુ ગુણકારી. ગાંધી બાપુ પીતા બકરીનું દૂધ, એટલે દેશ આઝાદ કરાવ્યો. હે, મારી બકરી મરી ગઈ. ગોપાળાનંદ સ્વામીએ સામે માથે ઓઢીને પોક મૂકી તેથી. બોલો, ગોપાળાનંદ સ્વામીએ. તે સ્વામી, તમે કેમ રડો છો? તે કે મેં તને 6 મહિના વાતો કરી, તે મારો દાખલો હાવ નકામો ગયો, એટલે મને રડવું આવે છે. કે તને આટલું સંસાર ખોટો છે, જગત ખોટું છે, વિષય ખોટા છે, ભગવાન સત્ય છે, આત્મા સત્ય છે, એનું ધામ સત્ય છે, એના ધામના મુક્તો સત્ય છે, આ બધું સમજાવ્યું. અને બકરી મરી ગઈ કે એનું દુઃખ છે. એટલે જીવની અંદર છે ને બહુ કાળનું અજ્ઞાન પડ્યું છે. તુલસીદાસજી એમ કહેતા, બહુત કાલ કરત સત્સંગા તબ હોત હે સંશય કા ભંગા. બહુ કાળ સુધી આત્મા સત્સંગ કરે ત્યારે એના સંશયનો ભંગ થાય છે. કયો એટલા માટે કથા વાર્તા કરવી, સાંભળવી. તમને ખ્યાલ હોય તો આપણા સંપ્રદાયમાં કવિ દલપતરામ થઈ ગયા. એમણે હરિલીલામૃત નામનો ગ્રંથ આખો રાગ રાગણીમાં વિહારીલાલજી મહારાજની આજ્ઞાથી કરી દીધો. ચરિત્રોના ખરડા બધા ભેગા કર્યા વિહારીલાલજી મહારાજે. પણ આ ગદ્યમાં હતું, એને પદ્યમાં એટલે રાગ રાગણીમાં ગોઠવવાની કળા કોની હતી? દલપતરામ કવિની. અને દલપતરામ કવિ એની ઓળખ એનો તિલક ચાંદલો હતો. શું હતી? તિલક ચાંદલો. એવો ભબકાદાર તિલક ચાંદલો દલપતરામ કવિ કરતા હતા. અને પાછો 24 કલાક ભૂસાવા ન દે, એની છાપ હતી એવી કે કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ જગ્યાએ, ક્યારેય પણ તમે જોવો એટલે દલપતરામ કવિના કપાળમાં એ જે તે વખતે કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે તિલક ચાંદલો મેં નથી જોયો. આ એની એક છાપ હતી. એનો એક પ્રસંગ તમને કહું. કવિવર નાનાલાલ થઈ ગયા ત્યાર પછી, ઘણા સમય પછી, એ કવિવર નાનાલાલે એના ગ્રંથમાં નોંધ લીધી. સુરતની અંદર એ વખતે એક રવિવારે ફારબસ કરીને કોઈ દલપતરામ કવિની પાસે ગુજરાતી ભણતા હતા. અને દલપતરામ કવિ એને ભણાવતા હતા. વાંચતા જાય ને સાહેબ દલપતરામના મોં સામું જોતા જાય. બોલો, તે રોજ દલપતરામ કવિની પાસે ગુજરાતી ભણવા બેસતા. તે વારે વારે જોતા જાય અને ફારબસ એની ચેષ્ટા જ્યારે દલપતરામ કવિએ જોઈ એટલે કીધું, સાહેબ શું છે? કોઈ ફારસી કોઈ વ્યક્તિ હતા. એટલે કીધું કે સાહેબ શું છે? તો કાંઈ નહીં દલપતરામ,
અને પછી નીચું જોઈને સાહેબે વાંચવા માંડ્યું. ફરી પ્રશ્નોત્તર થયા. દલપતરામને ફાર્બસને નિરાયત ન વળી. આમ જોયું હામું અસ્વસ્થ હતા. વારે વારે ભણતા ભણતા વાંચતા વાંચતા દલપતરામની હામું જોયા કરે. એટલે દલપતરામના મોં સામું જોતા જાય. દલપતરામને થયું કે કાંઈક નવું છે આજે. રોજ મારી પાસે ભણે છે પણ સીધી રીતે અભ્યાસ કરે છે. આજે સાહેબનું મન ભણવામાં નથી. એટલે બારી હતી, બારી પાસે બેઠા હતા, બારી કરી બંધ અને પુસ્તકે કર્યું બંધ અને કીધું તમારું મન આજ ભણવામાં નથી, વારે વારે મારી સામું હું કામ જોવો છો? ત્યારે કીધું પૂછું દલપતરામ, પૂછો ને, પડદો શાનો રાખવો? હવે પૂછવું જ છે તો પૂછી લ્યો. ઊંડો શ્વાસ ભરીને તે દી ફાર્બસ એવું બોલ્યા હતા કે આજ તમારા કપાળમાં તિલક ચાંદલો કેમ નથી? સાંભળજો, આજે તમારા કપાળમાં તિલક ચાંદલો કેમ નથી? સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશાળ તેજસ્વી આભા એ દલપતરામ કવિના કપાળમાં કાયમના માટે હતી, પણ કે આજ તમારા કપાળમાં કેમ નથી? અને સંપ્રદાયનું એ ઉર્ધ્વપુંડ્ર તિલક શોભતું હોય ભાઈ, એ જ્યાં જાય ત્યાં એની એક છાપ હતી. દૂરથી ખબર પડી જાય કે દલપતરામ કવિ આવે છે. બોલો. એટલે કીધું કે આજ તિલક ચાંદલો કેમ નથી? મને બસ એ મનમાં વારે વારે થયા કરે છે, એટલે આજ ભણવામાં મન લાગતું નથી. ત્યારે કીધું દલપતરામ કવિએ વાત માંડી હો કે આજે છે ને રવિવાર છે. આ બધા મોટા ભક્તો થઈ ગયા ને એની ક્રિયા એની રીત આપણને કાંઈ સમજાય નહીં. રવિવાર છે એટલે હજામતની પાળી હતી. વાળંદ નિત્ય વહેલો આવે છે, તે આજે હજામતને આવતા થોડુંક મોડું થઈ ગયું. અને મારે તો વહેલા 4 વાગ્યે ઉઠીને નાહી ધોઈને પૂજા કરવી એ મારો નિત્ય ક્રમ છે. તે એને મોડું થયું એટલે હું નાહ્યો, પૂજા કરી લીધી અને પૂજા કરીને બધું થયું. અને પૂજા વખતે મેં તિલક ચાંદલો કરી લીધો, બધું જ પૂરું થઈ ગયું. પણ એ બધું પૂરું કરીને ઊભો થયો ને હજામ આવ્યો, એટલે પછી મેં હજામત કરાવી અને હું નાહ્યો એટલે તિલક ચાંદલો ભૂસાઈ ગયો. પછી મને વિચાર આવ્યો કે લોકાચારના કાજે મારે ફરીને તિલક કરવું નથી, તે એમાં તમે આટલા બધા ઉદ્વિગ્ન કેમ થઈ ગયા? હું નાહ્યો એટલે તિલક વયું ગયું. એક સમય એવો હતો પછી એક્સ્ટ્રા તિલક ચાંદલો અત્યારની જેમ રાખતા નહીં, પૂજામાં હોય ને પછી આ બધા એટલા બધા રૂઢિચુસ્ત હતા બધા કે પછી આખો દી પૂજાને અડે નહીં. એટલે ફાર્બસનો જે ઉદ્વેગ હતો એ તો ઉતર્યો અને જીવ હેઠો બેઠો. દલપતરામ તમે જાણો છો કે મન છે ને એ વાંદરા જેવું છે અને ધર્મ છે એ મનને બાંધવાનો ખીલો છે. અહીં તમે કેટલાક એવામાં પણ ફરો છો કે લોકો તમારો ધર્મ નથી માનતા, પણ છતાંય એની વચ્ચે રહીને પણ તમે તમારા કપાળમાં જે તિલક ચાંદલો રોજ કરો છો. એટલે મને મનમાં એવું થયું કે અમારી બધાની વચ્ચે તમે રહ્યો છો એટલે તમારી અંદર પણ શું નાસ્તિકતા આવી ગઈ કે આજે તમે તિલક ચાંદલો ભૂસી નાખ્યો, તમે ધર્મ શૂન્ય થઈ ગયા? દલપતરામ કે કવિ કે એવું કાંઈ નથી, તમારી વચ્ચે રહું છું પણ મારા કપાળનો ચાંદલો મેં ભૂસાવા દીધો નથી. પણ આજ પ્રસંગ આવો બની ગયો. દલપતરામ કવિ એ મહારાજના આવા સત્સંગી, એમ આપણી પણ એવી છાપ હોવી જોઈએ. ગમે ત્યાં જાય ભાઈ શું કરવું? તિલક ચાંદલો કરવો. જો બીજી વાત કરી દઉં, આ વાત આવી છે એટલે સૂતક આવે ને ત્યારે ભગવાનની મૂર્તિનો ખાલી સ્પર્શ ન થાય, બાકી જે કરતા હોય એ બધું જ કરવાનું. શું? તિલક ચાંદલો કરતા હોય તિલક ચાંદલોય કરવાનો, માનસી કરતા હોય માનસી કરવાની,
પૂજા કરતા હોય એ રીતે પૂજાય કરવાની. ખાલી આપણી પૂજામાં એ ઘડીએ 5 દી 7 દી 10 દી જેટલું હૂતક શું ન હોય? ભગવાનની મૂર્તિ ન હોય. એની જગ્યાએ ભગવાનની શિક્ષાપત્રી પધરાવી દેવી. શ્રીજી મહારાજની આજ્ઞા છે કે આ શિક્ષાપત્રી એ અમારું સ્વરૂપ છે, તમે નિત્ય એની પૂજા કરજો. તે શિક્ષાપત્રીને આગળ રાખી અને પૂજાનું પથ્થરનું પાથરી જે રીતે પૂજા કરતા હોય એ બધું જ ચાલુ રાખવાનું. અને એમાંય હૂતક છે ને પરણ્યા પછી જ લાગે. નાના છોકરાને હૂતક લાગે એને છે ને 25 વર્ષ લગી ગમગમાવે જ જવું. પછી પરણ્યા પછી કાંઈ નક્કી નહીં, બધું લાગે. પછી નહીં લાગતું હોય ને એ હતે વળગશે. હે એટલે હમણાં તો તમારે છે ને કાંઈ ગમે કોઈ જન્મે કોઈ મરે પૂજા બંધ કરવાની નહીં અર્પિત હો. કહી દેવાનું સ્વામીએ કીધું છે મને પરણ્યા પહેલાં કાંઈ લાગવાનું નથી. હા, અને પછી હૂતક લાગે. હે પછી મૂર્તિ કોઈને 2 દી 3 દી આપવાની, પણ પૂજા તો જેમ કરતા હોય એમ ચાલુ રાખવી મા બાપો, નહીતર છે ને હાવ મુકાઈ જાય. તો મોટા મોટાએ આ કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ તો બહુ વાતો નથી કરાતી, નહીતર કોઈ ધર્મ પાળે નહીં. બાકી પુરુષોત્તમ નારાયણની વાતો એવી છે કે એમાં બીજું કાંઈ આવે નહીં. અને દલપતરામ કવિએ એ વખતે સાપ અને નોળિયાની દંત કથા કીધી હતી આ ઓલા એના ભણાવનારા વિદ્યાર્થીને. આમ એને સાહેબ કહેવાતા, ફારબસ સાહેબ. એટલે કીધું કે ભર વગડે છે ને સાહેબ, સાપ અને નોળિયાની લડાઈ જામે. વગડામાં કંઈક ભેગા થઈ ગયા હોય 2 જણા, એટલે લડાઈ જામે. અરે ઘણી વાર તો રસ્તા ઉપર ભેગા થઈ જાય 2 જણા, કારણ કે 2 જણાને હેત બહુ પાછું, સાપને ને નોળિયાને. એટલે લડાઈ જામે. એમાં નોળિયાને નાગના ઝેરી ડંખ વાગે. કંઈ સર્પ એમ મૂકે નહીં, એને મંડે ડંખ મારવા. ત્યારે નોળિયો છે ને ઘડીક વાર વચ્ચેથી ભાગી જાય. એના દર પાસે ત્યાં નોળવેલ રાખે. એ રહેતો હોય ને આજુબાજુમાં નોળવેલ હોય જ. હવે આપણે નોળવેલ નથી જોઈ, તમે કદાચ જોઈ હોય તો. હે એ નોળવેલ ઊંઘી આવે. એ સૂંઘીને આવે એટલે જે કાંઈ ઝેર ચડ્યું હોય એ ઉતરી જાય છે. એમ આપણે છે ને આખો દી આ સંસારમાં રહ્યા હોય એટલે શું થાય? સંસારનું ઝેર ચડે. દલપતરામ કવિ કે મને હું તમારી ભેગો રહું છું, અને આ જે સમુદાય છે બધો સમુદાય, દલપતરામ કવિ સુરતમાં રહેતા હતા, એ મોટા ભાગનો સમુદાય નાસ્તિક હતો. નો મંદિરે જવું, નો શાસ્ત્રોને માનવા, નો બીજું કાંઈ માનવું, કાંઈ નહીં. આવાની વચ્ચે રહેતા હતા. તોય એનો તિલક ચાંદલો ન ગયો, એની કંઠી ન ગઈ, એના નિયમ એના સદાચાર એમાં ફેર પડ્યો નહીં. તો કે આવું થાય છે એનું કારણ કે હું આ તમારી બધાની વચ્ચે રહું, સંસારમાં જ રહું છું, ઝેર ચડે છે, પણ રાતે મંદિરે જાઉં છું, સાધુઓ પાસે જઈને કથા વાર્તા સાંભળું છું, એટલે મારા સંસારના ઝેર બધા ઉતરી જાય છે. અને વળી પાછો સવારે તમારી હારે પાછો આવી જાઉં છું, અને વળી પાછો રાતે જઈને શું કરું? એમ આપણે સવારે સાંજે શું કરવું? તમને મને લાગે ઝેર નહીં ચડતું, આ દલપતરામને ઝેર ચડતું. હે બોલો. દલપતરામ કવિ કહે છે ત્યારે ફારબસ સાહેબ જેવા ડાયા પુરુષ એમ કહે છે કે મેં મનુષ્ય અવતારી ધારી પ્રભુને નામે તમારી આંખમાં આંસુ લાવ્યા. કે હું આ બોલ્યો દલપતરામ કવિ ત્યારે દિલગીર થઈ ગયા. પછી તો ચિંતા હાવ ગઈ. અને દલપતરામ કવિ એનો રંગ એવો હતો, ઓલું કહે ને કે પાકા રંગનો કંઈ કાપડ હોય ને એ ફાટે પણ ફીટે નહીં. કાપડ ફાટી જાય પણ રંગ ન જાય, એવો રંગ હતો. એટલે મોટા મોટા એ છે ને ઝેર ઉતારવા માટે કથા વાર્તા સાંભળી છે. ગરડામાં પ્રાગજી પુરાણી પાસે
મહારાજ કથા વંચાવતા હતા અને સભામાં બધા મોટા મોટા કાઠીઓ દરબારો બીજા હરિભક્તો બધા બેસતા. હવે શાસ્ત્રની ઝીણી વાતો એમાં રસ પડે નહીં. અધ્યાય પૂરો થાય એટલે લાલ અક્ષરે ઈતિ એવું લખ્યું હોય, પેલા ચોપડા હતા, અને મોટા અક્ષરે ઈતિ અને દોરી આવે લાલ આડી કરેલી હોય કે હવે અધ્યાય પૂરો થયો. એટલે કાઠીઓ શું કરે, ઊંચા થઈને જોવે. પાટ હોય ને પછી હેઠે બેઠા હોય આમ જોવે, ઓલો ઈતિ આવ્યું કે નહીં, લાલ દોરો આવ્યો કે નહીં, તે ઊંચા થઈને જોવે. તે પ્રાગજી પુરાણી પાછા એટલા બધા હોશિયાર ને તે ન પૂછો વાત. તે લાલ લીટીવાળું પાનું આવે ને તે ખબરે પડવા દે ને ફેરવી નાખે. એટલે એમનેમ કથા ચાલુ રે. તે બધા કાઠીઓ અને ભાઈ આંખમાં નિદ્રા ચડે ને ઘેરાય, તે ઊંઘ માંડે આવવા. તે શ્રીજી મહારાજ આવે ને તે કે મહારાજ આ ભટડો છે ને પોથી ખોલે છે ને એમાંથી જ ઊંઘ કાઢે છે. આ તમે વાતો કરો છો ને એમાં કોઈ દી ઊંઘ નથી આવતી. ના ભટડો છે ને વાંચે જ જાય. બોલો, પણ તોય બેહતા હો કથામાં. તમે લોયા ગામમાં સુરા બાપુના રાજ દરબારમાં તમે જુઓ, લોયાના વચનામૃત તમે વાંચો, તમને એમ થઈ જાય ઓહો કેટલા કઠણ વચનામૃતો. નિત્યાનંદ સ્વામી જેવા મોટા મોટા સાધુઓને હારે રહીની બધી ચર્ચાઓ લોયા ગામમાં કરી. કઠણ વચનામૃત છે. એટલે વાલા ભક્તજનો, કથા વાર્તાનો આગ્રહ રાખવો. શ્રીજી મહારાજ એટલે કહે છે અમારા આશ્રિતોએ કથા વાર્તા કરવી અને સાંભળવી. કેટલો આગ્રહ હતો આપણા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજને. 1917ની સાલ હતી સંમત, અને ભગવત પ્રસાદજી મહારાજને ગાદી હોપી દીધી. ક્યારે ગાદી આપી હતી રઘુવીરજી મહારાજને? હું તો બહાર ગામથી આવું એટલે મને ન ખબર હોય. હાલો તમારે તો કેવું જ પડશે. શિક્ષાપત્રી ક્યારે લખી? 1882માં. તો ગાદી ક્યારે આપી? 81માં નહીં, આપણે પછી જ આપીશ. શિક્ષાપત્રી તો લખાઈ ગઈ હતી, પછી એમાં એ ભાગ એડ કરવો પડ્યો છે. 86માં મહારાજ સ્વધામ ગયા. એ પહેલાં 82 પછી 83માં જ ગાદી અપાણી. અને ત્યાર પછી 1917માં શું કર્યું? નિવૃત્ત થઈ ગયા. કોણ? રઘુવીરજી મહારાજ. બહુ જાજુ ગાદી ઉપર રહ્યા, સક્ષમ હતા. પણ એક વાર નડિયાદમાં, છેલ્લી વાત કરી દઉં, શોભાયાત્રા હતી. ગુણાતીતાનંદ સ્વામી પણ વડતાલ આવ્યા હતા. 6 મહિનાની છાવણી, એટલે 6 મહિના સુધી લગાતાર કથા વાર્તા. હવે વિચાર કરો, 6 મહિના સુધી બધા સાધુઓ અને બધા મોટા મોટા હરિભક્તો બધા આમ બેહી ગયા હોય. તમે વિચાર કરો શું થયું હોય છે સંપ્રદાયનું. ક્યાંય કોઈને બહાર જવાનું નહીં. અને કથા વાર્તામાં લાગી ગયા. એ વખતે શોભાયાત્રામાં રઘુવીરજી મહારાજની પાસે ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. એ ભાઈ જવા દે ને. ત્યારે કોઈ હરિભગતે આવીને પેંડા મૂક્યા. એટલે આચાર્ય મહારાજે એ પેંડા લઈને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે લ્યો આ પેંડા જમો. તો કે શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી કોઈ ગળ્યું પદાર્થ મુખમાં મૂક્યું નથી, અમારાથી નહીં ખવાય. ત્યારે રઘુવીરજી મહારાજ કે તમે આટલા ત્યાગી, વૈરાગી, આટલી સમજણ, આવી પુરુષોત્તમ નારાયણની વાતો કરો ને અમે ગ્રહસ્થ, અમારું શું થાય? કે આટલી આટલી ભેટો, આ ઘરેણા, આ વસ્ત્રો, આ રજવાડું આખું, તો કે એમ કરો, તમે તીર્થવાસી બની અને જૂનાગઢ આવો, અને જો તમને બ્રહ્મરૂપ ન કરી દઉં તો હું ગુણાતીત નહીં. આવું બોલ્યા.
તમારે જો આવી સ્થિતિ કરવી હોય તો આ બધું મૂકો અને આવો જુનાગઢ. અને ત્યારે એ રઘુવીરજી મહારાજ બોલ્યા, જો તીર્થવાસી બનીને હું જુનાગઢ ન આવું તો હું રઘુવીર નહીં. એટલે આખા સંપ્રદાયમાં રઘુવીરજી મહારાજ થાય છે. અને એમ કહેવાય કે સંમત 1917માં ભગવત પ્રસાદજી મહારાજને ગાદી હોપી દીધી, પાગ માથેથી ઉતારી નાખી અને ચાલતા ચાલતા સંઘ લઈ અને જુનાગઢ આવ્યા. અને 3.5 મહિના 4 મહિના સુધી જુનાગઢ રોકાણા. અને કેવી રીતે વાતો સાંભળી, આમ સામે હરિભગત બેહન એમ, આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી ગાદી તકીએ બેઠા હોય અને આચાર્ય પદમાંથી ઉતરી ગયા પછી એક હરિભગત થઈને સામે બેહવાનું અને કથા સાંભળે. હવે સવારમાં મંગળા આરતી વખતે તૈયાર થઈ જાય, કથામાં આવી જાય, તે શણગાર આરતી સુધી કથા સાંભળે અને ઉતારે પધારે અને ત્યાં ખીચડી અથવા બાટી યા મગની દાળ એ ઝટપટ બનાવીને કથા વાર્તામાં આવીને બેસી જાય. પછી રાજભોગ વખતે જમવા જાય. બનાવવાનું ક્યારે? સવાર બનાવી નાખે. પોતે આચાર્ય હતા, બીજાના કોઈના હાથનું જમે નહીં અને ગાદીવાળા કોઈને હારે લાવ્યા નહોતા. એકલા તીર્થવાસી બનીને આવ્યા હતા. એટલે લાકડાના ઓલો મૂકીને મંગાળો કરીને માથે તપેલો મૂકી દે ને ખીચડીને પાણી થોડુંક મૂકી દે ને લાકડા એટલા જ મૂકે કે એની મેળે લાકડાએ ઠરી જાય ને ખીચડી ચડી જાય. પછી ન્યાય ખીચડીને હલાવાય ન જવું પડે ને જોવાય ન જવું પડે. હવે ક્યારેક ક્યારેક બને એવું, એ આમ કરીને ગયા હોય ને લાકડા વહેલા ઠરી જાય, તે ખીચડી કાચી રહી જાય. તે કાચી ખીચડી જમી લેતા અને સમાગમ કર્યો, વાતો સાંભળી. આટલો આગ્રહ આ સંપ્રદાયના આદિ આચાર્ય મહારાજને હતો. એ આપણને શીખવી ગયા. અને ત્યાગ અને વૈરાગ્યની છટા શ્રીજી મહારાજના જેવી રઘુવીરજી મહારાજમાં હતી. આવો ત્યાગ હતો. પણ એમણે આ કર્યું છે, આગ્રહ રાખ્યો છે, તો આપણે પણ શું કરવું? આગ્રહ રાખવો, કથા વાર્તા સાંભળવી. વાલા ભક્તજનો, આજે તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ દિવ્યધામ વેલંજામાં બિરાજમાન થયા. 7 વર્ષના એના વાણા વાઈ ગયા. 7મો પાટોત્સવ છે. આમ તો દર વર્ષે આપણે કથા વાર્તા 7 દિવસનો કાર્યક્રમ હોય છે, પણ આ વખતે આપણે જો અત્યારે શરૂ કરશું તે 3 કલાકમાં બધું પૂરું, શોર્ટ એન્ડ સ્વીટ. એટલે અત્યારે હમણાં મહાપૂજા ચાલુ થશે 8 વાગ્યે. હમણાં આ બધું પદ પૂરા થઈ જાય અને મંદિર વળાઈ જાય એટલે હમણાં ભૂદેવ અહીંયા મહાપૂજા ચાલુ કરાવશે. તમારે મહાપૂજામાં બેસવાનું છે. અહીંયા હમણાં ગોઠવાઈ જશે. જે બેસી શકતા હોય એમણે મહાપૂજામાં લાભ લેવો. અને ત્યાર પછી આપણે સર્વમંગલ સત્સંગ સભા છે, એનો આપણે આરંભ કરીશું. એક બાજુ આ બાજુ અનકોટ અમારા સૂર્યપ્રકાશ સ્વામીએ બહુ સારો બનાવ્યો છે. અને ઘરેથી પણ આપ સૌ ભક્તજનો પોતપોતાની ભાવનાથી કંઈક ને કંઈક બનાવીને બધા લાવ્યા છો, તો આપણે એ ભગવાનને ધરવાનો છે. અને અનકોટ બહુ ઝાઝો ભગવાનને બહુ 5 વાગ્યા લગી જમવા દેવો નથી આ વખતે. ઠાકોરજીને કહી દીધું થોડુંક કંઈક મેર કરો. બપોર થાય ત્યાં તમારે જેટલો જમવું હોય એટલો પેટ ભરીને જમી લો, પણ બપોરે 11 વાગ્યે અમને પછી પ્રસાદી આપી જ દો. એટલે 11 વાગ્યે 11:30 પ્રસાદી લઈ અને 12 વાગે ત્યાં અમે બધા અને બપોર પછી પણ આપણે પાછો જે બધા સુહૃદ સભામાં આવો છો એમણે ત્યાં વાવમાં સ્વરૂપ જીવનદાસજી સ્વામી મંદિર નવું એનું શું કહેવાય ખાતમુહૂર્ત છે, ભૂમિપૂજન છે, તો ત્યાં પણ આપણે સેવામાં જવાનું છે. ત્યાં ઉત્સવ છે, શાકોત્સવ છે વાવમાં. એટલે છોકરાઓ મોટા મોટા છે એને લઈ જવાના છે. ને બીજા તમારે બધાએ જે એક હરખો ડ્રેસ પહેરીને જીતુભાઈ, અનિલભાઈ, હા, બધાએ આવવાનું છે. એટલે આજે ઘરે જ આવવાપણું છે નહીં, છૂટા નહીં. બસ તઈ વાંધો નહીં. એટલે હાલો હવે આપણે આ છોકરાઓ નાના કે અમને લઈ જઈજો. હવે આ બધાને લઈ જવાય? તમને અહીંયા રાખવાના, તમને બપોરે આજે અહીંયા બધાને ફૂલ જમાડી દેવાના છે. હો, હા.
અને જો આ વખતે ભગવાનને ધરાવેલો અન્નકોટ જમી અને એટલા બધાય ડાયા થઈ જાય છે કે આ હરિભક્તો આવે એ કે ના ના છોકરા એટલે છોકરા. હું જો તમે ડાયા થઈ જાવ ને તો આ બધા હરિભક્તો જોહે ને તો તમને ક્યારેક શેરડી ઉત્સવ કરાવશે, પપૈયા ઉત્સવ કરાવશે. સાંભળ્યું? પણ નકરો તમે તોફાન કર્યા કરો તેમ થાય કે આને કાંઈ નથી લાવી દેવું.